બાપા સીતારામ સર્વ ખેડૂત મિત્રોને પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજની જે મિત્રો કૃષિ માહિતી છે ઘઉંના બિયારણમાં વૈજ્ઞાનિક પદ્ધતિ જે આ વર્ષે મિત્રો આપણે સતત વરસાદ શરૂઆતથી માંડી અને અત્યાર સુધી દિવાળી સુધી અને આપણે માનીએ કે પાંચમ સુધી આપણે પુષ્કળ વરસાદ પડ્યો છે, તો આ સમયમાં આપણે કપાસમાં અત્યારે ઘણી નુકસાની છે મિત્રો, મગફળીમાં પણ ઘણી નુકસાની છે, ડુંગળીમાં પણ ઘણી નુકસાની છે। તો એ સમયમાં અત્યારે આપણે જે કપા કાઢીને ઘણા ખેડૂત મિત્રોને કપાસ ખરાબ થઈ ગયા છે કે જે તારે ડુંગળીના ભાવ નથી, તો એની હિસાબે આપણે ઘઉં કે ચણાના ઉપર વાવેતર કરવા જઈ રહ્યા છીએ। તો એ સમયમાં ઘઉંની આપણે સંપૂર્ણ આપણે માહિતી મળી રહી એ માટે તો આજની જે સંપૂર્ણ માહિતી છે મિત્રો ઘઉંના બિયારણ માટે સૌ પ્રથમ વાત કરીએ મિત્રો, ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવો છે મિત્રો કે ઘઉંનું બિયારણ કયા સમય સુધી વાવેતર કરી શકાય, કારણ કે આ વર્ષે ખૂબ જ વરસાદ છે, એની હિસાબે અત્યારે જમીન ખૂબ જ ભીની છે, જમીનમાં અત્યારે ગળાતું નથી મિત્રો। તો એ સમયમાં સર્વ ખેડૂત મિત્રોને વાત કરું કે ઘઉંનો સમય છે જે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે 15 નવેમ્બરથી માંડી મિત્રો અને 30 ડિસેમ્બર સુધી તમે વાવેતર કરી શકો। અને આ સમયગાળામાં તમે કોઈ પણ કંપનીની વેરાયટી વાવવાથી આપણે સૌથી સારામાં સારું બિયારણ અને સૌથી સારામાં સારું ઉત્પાદન આપણે મળી શકે। સૌ પ્રથમ વાત કરીએ મિત્રો કે જે 15 નવેમ્બર થી 30 ડિસેમ્બરમાં સુધીમાં કોઈ પણ શાળો પાક જેમ કે ઘઉં છે, ચણા છે, ધાણા છે, વરિયાળી છે, જીરું છે, આ બધા જે પાક છે શાળો પાક છે એ સૌથી વધારે જેટલી ઠંડી પડે તો એમ આપણે સૌથી વધારે ઉત્પાદન આપણે મળે છે। તો આપણે જે વાત કરીએ કે ઘઉંનો જે સમય છે 15 નવેમ્બર થી માંડી અને 30 ડિસેમ્બર સુધી મિત્રો તમે ઘઉંનું વાવેતર ખૂબ સારામાં સારું વાવેતર કરી શકો મિત્રો। સૌ પ્રથમ બીજી વાત કરીએ મિત્રો, જ્યારે આપણે ઘઉંનું વાવેતર કરતા હોય તો પાયામાં કયું ખાતર વાપરી શકાય જેથી કરીને આપણને સૌથી સારામાં સારું ઉત્પાદન આપણે મળી શકે। તો સૌ પ્રથમ ડીએપી આવે 1 વીઘે 16 ગુંઠામાં 20 કિલો અને એની સાથે વનિતા કંપનીનું 100 રિલીઝ ન્યુટ્રીકિટ નામનું ખાતર આવે છે મિત્રો, એ 1 વીઘે 5 કિલો, કેમ કે 16 ગુંઠામાં 5 કિલો નાખીને આ બંને ખાતર આપવાથી આપણે મિત્રો સારામાં સારું રિઝલ્ટ સારું પરિણામ મળી શકે। ત્રીજી આપણે વાત કરીએ મિત્રો કે નિંદામણ નાશકમાં કઈ દવા વાપરવાથી ઘઉં ઉગ્યા પહેલા નિંદામણ નાશક કઈ દવા વાપરી શકાય, તો આમાં તમારે પેન્ડીમિથાલિન જે નામની જે દવા આવે છે 30% જે આવે છે, ઘણી કંપની બનાવે છે મિત્રો, તો એમાં સારી કંપની જે ટાટા કંપનીનું જે ટાટા પેનિડા આવે છે, આ 1 એકરમાં 500 ml લેખે નાખવાથી એટલે ઘઉંમાં કોઈ પણ પ્રકારનું ખડ હોય કે લાંબા પાનનું કે ગોળ પાનનું જે નિંદામણ નાશક આવે એને ઉગવા ન દેવા માટે પેલા પણમાં તે પાણી સાથે આપવાથી તમારે નિંદામણ નાશક મિત્રો ઉગતું નથી। ઘણા ખેડૂત મિત્રોને એવા પ્રશ્ન છે કે ભાઈ ઘઉં ઉગ્યા પછી કઈ ખડ નિંદામણ નાશક નીકળ્યું હોય લાંબા પાનનું, જેમ કે કાળિયું છે, ખારિયું છે, બાજરી છે, જુવાર છે, મકાઈ છે, કે જેમ કે ગોળ પાનમાં હાટોડો છે, લૂણી છે, દુબલી છે, દારૂડી છે, ચીલ છે, બલગડી છે, તો આ જે પ્રકારના જે નિંદામણ નાશક ઉગી નીકળ્યા છે તો એની માટે તમારે ઘઉં 15 દિવસ કે 20 દિવસને થયા પછી તમારે એની માટે યુપીએલ કંપનીનું વેસ્તા નામની દવા આવે અથવા સ્વાલ કંપનીનું સંદેશ નામની દવા આવે મિત્રો, આ બંનેમાંથી કોઈ પણ એક દવાના 1 એકરમાં 10 પંપ લેખી દવા છાંટવાથી કોઈ પણ પ્રકારનું નિંદામણ નાશક હોય જેમ કે લાંબા પાનનું કે જેમ કે ગોળ પાનનું સંપૂર્ણ નિંદામણ નાશક માટે તમે યુપીએલ કંપનીનું વેસ્તા જે આવે છે અને સ્વાલ કંપનીનું જે સંદેશ દવા આવે એ પણ તમે મિત્રો વાપરી શકો છો। ચોથી આપણે વાત કરીએ કે જ્યારે ઘઉં 30 દિવસના થયા હોય તો એ સમયમાં આપણે ખાતર આપણે મિત્રો વાપરતા પૂરતી ખાતર તરીકે આપણે વાપરતા હોય તો એ સમયમાં વનિતા કંપનીનું જે લિક્વિડ ખાતર આવે, લીકેન નામનું જે ખાતર આવે, તમારે 1 એકરમાં 7.5 લીટર આપવાથી મિત્રો ઘઉંમાં ફૂટ સારી રહે, ઘઉં કોઈ પણ પીળા પડી ગયા હોય, ઘઉં ઠળ મારી ગયા હોય, નવી કુણપ કઢાવી, નવી કોળ કઢાવી, છોડનો વૃદ્ધિ વિકાસ કરાવવો હોય તો એની માટે તમે વનિતા કંપનીનું લીકેન જે ફર્ટિલાઇઝર આવે છે લિક્વિડ ફોર્મમાં જે પ્રવાહી આવે આ તમે પૂરતી ખાતર તરીકે 30 દિવસે તમે આપવાથી ખૂબ જ ઘઉંમાં સારામાં સારું ઉત્પાદનમાં તમને 20 થી 25% તમને ડિફરન્સ મિત્રો તમને 100% દેખાય તમને, તો આ પણ વાપરી શકો। વાત કરીએ કે આપણે 16 ગુંઠાના વીઘામાં 1 વીઘામાં જે 16 ગુંઠાનો જે વીઘો છે મિત્રો એમાં કેટલું બિયારણ જોવે, જો તમારી જમીન બી વધારે મિત્રો ખાતી હોય તો તમે 20 કિલો નાખી શકો અને નકર 18 થી 20 કિલો એટલે તમે એક વીઘામાં તમે બિયારણનો તમે દર રાખી શકો મિત્રો। અને ઘણા ખેડૂત મિત્રોના એવા પણ પ્રશ્ન છે કે કઈ વેરાયટી સારી કરવાથી આપણે વધારે સારું ઉત્પાદન મિત્રો મળી શકે,
સૌ પ્રથમ વાત કરીએ કે મિત્રો જે ગવર્મેન્ટની જે વેરાયટી છે GW496 નંબરની જે વેરાયટી આવે એ ઘણી સારી સારી કંપની બનાવે છે, જેમ કે અંકુર કંપની બનાવે છે, અક્ષય કંપની પણ બનાવે છે, નિધિ કંપની પણ બનાવે છે, વંતારા કેમિકલ પણ કંપની બનાવે છે. તો આ બધી જે વેરાયટી આવે GW496 નંબરમાં જેની ઉત્પાદન આપવાની ક્ષમતા 40 થી 50 મણ સુધી મિત્રો હોય છે, તો આ વેરાયટી કરવાથી તમને સૌથી સારામાં સારું રિઝલ્ટ, સારું પરિણામ અને સૌથી વધારે ઉત્પાદન આપતી જાત હોય તો આ GW496 નંબરની જે વેરાયટી આવે, જે એકદમ ખાવામાં એકદમ મીઠાશ વાળા ઘઉં આવે, તમારે ઉત્પાદન સૌથી સારામાં સારું, ફૂટ એની સારી આવે અને જ્યારે પાક ઉપર આવે તે ઢળવાનો પ્રશ્ન ન આવે તેવો હોય તો તમે આ GW496 નંબર વેરાયટી વાવી શકો. બીજી ફુલેસીડ કંપનીની GW513 નંબરની વેરાયટી આવે જે તો એ પણ વેરાયટીનું વાવેતર કરી શકો. એમાં એરિનો કંપનીનું પણ આવે છે મિત્રો, રેનો કંપનીની પણ વેરાયટી મિત્રો તમારે આવે છે. પછી 451 નંબરની જે વેરાયટી આવે GW451, આ પણ વેરાયટી તમે મિત્રો વાવેતર કરી શકો. રિચસ વેરાયટીમાં વાત કરીએ કે અક્ષય કંપનીનું તમે વામન નામની વેરાયટી આવે, અક્ષય કંપનીનું તમારે સુવર્ણ ગોલ્ડ નામની જે વેરાયટી આવે, નિધિ કંપનીનું નિધિ સોના ટુકડા નામની વેરાયટી આવે છે, નિધિ કંપનીના સોના મેક્સ નામની જે વેરાયટી આવે છે. પછી તમારે જે આવે નિધિ કંપનીના સાગર નામની જે વેરાયટી આવે છે મિત્રો, અંકુર કંપનીને કેદાર નામની વેરાયટી આવે છે, અંકુર કંપનીની ઉમેશ પણ નામની વેરાયટી આવે છે. આવી ઘણી પુષ્કળ વેરાયટી છે. તો રિચસ વેરાયટીમાં તમે સૌથી સારામાં સારું ઉત્પાદન મેળવવા માટે સારા બિયારણ રાશિ કંપનીનું રાશિ પ્રતાપ નામની વેરાયટી આવે, રાશિ કંપનીની સરતાજ નામની વેરાયટી આવે. પણ આ વેરાયટીનું વાવેતર કરવાથી આપણે વધારે સારું પરિણામ, સારું રિઝલ્ટ આપણે મિત્રો મળી શકે. જેમ કે સાગર લક્ષ્મી કંપનીના સાગર 701 નંબરની વેરાયટી આવે, સાગર 501 પણ નંબરની વેરાયટી આવે છે. તો અને માઇકો કંપનીના મુંગટ આવે છે મિત્રો. રિચસ વેરાયટીમાં જે વાત કરીએ કે શ્રીરામ 111, શ્રીરામ 5 SR05 નંબરની વેરાયટી આવે, એ પણ વેરાયટી તમે વાવેતર કરી શકો. એવી માર્કેટ અંદર પુષ્કળ વેરાયટી મિત્રો છે. તો આ બધી વેરાયટી આપણે પાયલ એગ્રો એજન્સીમાં, પાયલ કૃષિ મોલમાં કે પાયલ સિરીઝમાં તો 100% મિત્રો મળી રહે. પણ સારામાં સારું ઉત્પાદન મેળવવા માટે જનરલ માહિતી જ્યારે મેં આપતા હોય મિત્રો, તો એ સમયમાં GW496 નંબર આવે જે ખાવા માટે સર્વશ્રેષ્ઠ જાત ગણાતી હોય અને તમે એને કહી શકાય કે મોણ વગર રોટલી ખાવ તો મીઠી લાગે, તો આ વેરાયટી GW496 વેરાયટી કરવાથી આપણે ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ, ખૂબ જ સારામાં સારું રોટલી એકદમ તમારે મુલાયમ, એકદમ સારામાં સારી રોટલી બનાવી હોય તો એની માટે તમે GW496 નંબરનું વાવેતર કરી શકો મિત્રો. હવે આપણે વાત કરીએ કે આ કોઈ પણ કંપનીના બિયારણમાં જે વધારે જે ચેનામાં તો સુકારાનો પ્રશ્ન મિત્રો રહે છે, પણ ઘઉંમાં એ પ્રશ્ન, સુકારાનો પ્રશ્ન બહુ ઓછો રહેતો હોય છે. તો એ સમયમાં તમારે કોઈ પણ ફંજીસાઇડ સારામાં સારું સીડ ટ્રીટમેન્ટ જ્યારે કરવાની વાત આવે તે બાયર કંપનીનું એવરગોલ્ડ નામની જે દવા આવે, આ બાયર કંપનીનું એવરગોલ્ડ 1 મણે 20 ml લેખે નાખવાથી જમીન જઈને જે ફૂગ લાગે છે, છોડવા જે ઉભો ભૂયા જાય છે, ઉકાઈ જાય છે, જે સુકારાનો જે પ્રશ્ન રહી છે, તો એની માટે સારું પરિણામ મેળવવું હોય તો તમારે બાયર કંપનીનું એવરગોલ્ડ વાપરવાથી તમે સારામાં સારું રિઝલ્ટ, સારું પરિણામ મિત્રો મળી શકે. બસ મિત્રો, આજની કૃષિ માહિતી એટલી તે. આવીને આવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે પાયલ એગ્રો એજન્સી મિત્રો, એને જોતા રહો અને આ વિડીયો વધારે શેર કરો અને બીજા ખેડૂતના ગ્રુપમાં મોકલો. અને તમારા જાયભાઈ મિત્રના ગ્રુપ હોય કે ગામનું ગ્રુપ હોય તો એમાં વિડીયો શેર કરો કે જેથી કરીને બધા ખેડૂતને માહિતી મિત્રો મળી રહે. બસ મિત્રો, આજના મિત્રો બાપા સીતારામ.